નમસ્કાર, ન્યૂઝ સિટી ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું મિત્તલ ખાણિયા। ક્ષત્રિય સમાજ લાગે છે કે હવે રૂપાલાની ટિકિટ રદ કરાવીને જ માનશે, કેમ કે ક્ષત્રિય સમાજ સંકલન સમિતિ અને સરકાર વચ્ચેની બેઠક નિષ્ફળ ગઈ છે। ક્ષત્રિય સમાજ રૂપાલાને લઈને નમતું જોખવા નનૈયો ભણી દીધો છે। ક્ષત્રિયોએ ભાજપને પસંદગી કરવા કહી દીધું છે કે રૂપાલા કે પછી રાજપૂતો। રૂપાલા મામલે નમતું જોખવાના મૂડમાં નથી ક્ષત્રિય સમાજ। એક સામાન્ય વાત છે કે આ નૈતિક અધપતનને અટકાવવા માટે એક વ્યક્તિ પોતાનું ખાલી સંસદ સભ્ય પદ નથી છોડી શકતા। જેને આટલા રજવાડાઓ આપી દીધા એને કેવી રીતે આપી દીધા છે? તમે એક ખાલી સંસદ સભ્ય તમારી જિંદગી આખી રહેવું છે? એવું કોઈ સંજોગોમાં ક્ષત્રિય સમાજ સ્વીકારે નહીં। ભારત દેશનો ક્ષત્રિય સમાજ ન સ્વીકારી શકે। અમારું ડિસિઝન બસ એક જ છે કે રૂપાલાભાઈની ટિકિટ રદ થાય। આખા ક્ષત્રિય સમાજનું ડિસિઝન એ છે અને એ જ રહેશે। સમાધાન અમારું ડિસિઝન નથી। આ છેલ્લી મીટિંગ છે। ઘણા બધા પત્રકારોએ મને પૂછ્યું કે શું હજુ તમે બીજી મીટિંગ કરશો? પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવા માટેની આ છેલ્લી મીટિંગ। આના પછી કોઈ મીટિંગ ક્ષત્રિય સમાજ કરવાનું નથી। રૂપાલાને લઈ થઈ રહેલા વિરોધ મામલે રાજપૂતોનો રોષ શાંત કરવાનો પ્રયાસ થયો, જેને લઈ અમદાવાદમાં ભાજપના નેતાઓ અને રાજપૂત સમાજના અગ્રણીઓની બેઠક મળી, પણ સમાધાનને લઈ મળેલી આ બેઠક નિષ્ફળ નીવડી। રાજપૂત સમાજ રૂપાલાની ટિકિટ રદ કરવાની પોતાની માંગણી પર મક્કમ છે। આપની બધી વાત અમે સાંભળી પછી અમારા જે આગેવાનો હતા એ બધા એક જ રજૂઆત કરી કે તમારી જે વાત હતી અમે સાંભળી, હવે તમે અમારી વાત સાંભળો। અને એમાં બધા આગેવાનોએ સર્વાનુમતે એક લીટીનો ઠરાવ કરીને વાત કરી કે પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવા બાબતે ક્ષત્રિય સમાજ કોઈ પણ પ્રકારનું સમાધાન કરશે નહીં। જે રૂપાલા સાહેબના નિવેદનને વખોડીને જો પાર્ટી એમની ટિકિટ રદ નથી કરતી તો ક્યાંક ને ક્યાંક અમે અત્યાર સુધી બીજેપીના વિરોધ ક્યાંય પણ ગયા નથી, જવા પણ નથી માંગતા। પણ જો રૂપાલા સાહેબની ટિકિટ ઉપર મોવડી મંડળ જો એમની રદ નથી કરતી તો અહીંથી રાજપૂત સમાજ એવું પણ માની લેશે, માત્ર ગુજરાતનો રાજપૂત સમાજ નહીં, પૂરો ભારત વર્ષનો રાજપૂત સમાજ એવું માની લેશે કે રૂપાલા સાહેબનું જે નિવેદન છે એને બીજેપી પણ સમર્થન આપે છે। તો આખા ભારત વર્ષના રાજપૂતો હવે આ મેદાને આવશે। અમારી સાથે બધા સંપર્કમાં છે, પણ અમે બધા એને કીધું છે કે શાંતિ રાખો। એટલે આનું ક્યાંક ને મોટો પડઘો હવે ઉપર સુધી ન પહોંચે, દિલ્હી સુધી ન પહોંચે, દરેક રાજ્યોમાં આનું ગુજરાતની તો વાત ભૂલી જાઓ, 26 સીટની વાત ભૂલી જાઓ, આખા ભારત વર્ષના રાજપૂતો હવે જાગે અને પોતાના ઓલા પર ન આવે, કારણ કે અમે રજવાડા આપી દીધા તો આપી દીધા। હળવાશથી લેવાની જે વાત પક્ષ અને સરકારે કરી એનું આ પરિણામ છે। બેઠકમાં ક્ષત્રિય સંકલન સમિતિના નેતાઓએ ભાજપ નેતાઓ સમક્ષ પોતાની વાત મૂકી। સામે ભાજપના નેતાઓએ રૂપાલા માફી માંગી ચૂક્યા હોવાથી માફ કરવાની રજૂઆત કરી। સંકલન સમિતિના લોકોએ એક જ વાત કરી કે પાર્ટી રૂપાલાને ઉમેદવાર તરીકે હટાવે। જે માફી આપવાની વાત કરી તેને સંકલન સમિતિએ એક સ્વરમાં ફગાવી। અમે બધાને સાંભળ્યા વારાફરતી, પણ બધા જ લોકોએ એક જ વાત કરી કે અમને એક જ વાત મંજૂર છે કે પાર્ટી રૂપાલા સાહેબને ત્યાંથી ખસેડી લે। આ સિવાય અમને એક પણ વાત મંજૂર નથી। અમે બધાએ ફરીવાર પણ પુનઃ વિચાર કરવા માટે પણ વિનંતી કરી, પણ અહીંયા જ અમારી હાજરીમાં એમણે સર્વાનુમતે અમને એ જણાવ્યું કે અમને જે વાત લઈને પુરુષોત્તમભાઈને માફી આપવાની વાત લઈને આવ્યા છો એ વાત અમને મંજૂર નથી। તો અમે સમગ્ર ક્ષત્રિય સમાજ વતીથી, અમારી માતાઓ, બહેનો, યુવાનો વતીથી એક જ શબ્દમાં સર્વાનુમતે રજૂઆત કરી કે રાજકોટ લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રના રાજકક્ષાના મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી રદ કરવા સિવાય કોઈ સમાધાન ક્ષત્રિય સમાજ કરવા માગતો નથી। અમારું
પહેલાં પણ એ સ્ટેન્ડ હતું, અત્યારે પણ એ સ્ટેન્ડ છે અને ભવિષ્યમાં પણ અમારું આ જ સ્ટેન્ડ રહેશે કે જ્યાં સુધી રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી ક્ષત્રિય સમાજની વિવિધ સંસ્થાઓ, કોર કમિટી, સંકલન કમિટીએ નક્કી કર્યા મુજબના કાર્યક્રમો અમારા જારી રહેશે. ક્ષત્રિય સમાજે પોતાનું સ્ટેન્ડ બદલ્યું નથી અને ભાજપના નેતાઓ સમક્ષ ક્લિયર કરી દીધું છે. સાથે ભાજપની ટોચની નેતાગીરીને પણ આ સ્ટેન્ડ જણાવવા કહી દીધું છે કે પસંદગી કરી લે કે રૂપાલા મહત્વના છે કે ક્ષત્રિયો. કે એક બાજુ ગુજરાતના 75 લાખ ક્ષત્રિયો છે અને સમગ્ર ભારતના 22 કરોડ ક્ષત્રિયો છે. તો તમે હાઈકમાન્ડને જેમને તમને મોકલ્યા છે એમને અમારી 1, 2, 3, 4 જે વાત છે એ પહોંચાડીને કહેજો કે તમારા માટે પુરુષોત્તમ રૂપાલા અગત્યના છે કે 75 લાખ ગુજરાતના અને 22 કરોડ ભારતના ક્ષત્રિયો અગત્યના છે. એ સ્ટેન્ડ તમે ત્યાં જઈને ક્લિયર કરજો. જો ક્ષત્રિય સમાજની માંગણી માનવામાં નહીં આવે તો શું પરિણામ આવી શકે તેની તરફ પણ ક્ષત્રિય આગેવાનોએ ઇશારો કરી દીધો. આ બધા આગેવાનોને કોઈને ટિકિટ નથી લેવાની અને કોઈ પણ રાજકીય પક્ષ એવો નથી કે અમને દબાણ કરી શકે. તમારી સામે ચોખવટ કરવા માંગુ છું. આ યુદ્ધનું મેદાન છે અને હવે પછી યુદ્ધનું મેદાન એ ફક્ત રાજકોટ નહીં હોય, સમગ્ર ગુજરાત હશે. અમે આપના માધ્યમથી કહેવા માગીએ છીએ કે અત્યાર સુધી અમે બોલતા હતા કે અમે કોઈ પક્ષની સામે નથી, અમે ભાજપની સાથે છીએ, આમ છે. જો આ આંદોલન કોઈ સમાજ સામે નથી, કારણ કે મીડિયામાં એવું પણ ટ્વીટ કરવામાં આવશે કે ફલાણાની સામે ક્ષત્રિય સમાજ. ના, આ આંદોલન ફક્ત ને ફક્ત પુરુષોત્તમ રૂપાલાની સામે છે અને ટિકિટ રદ નહીં થાય તો ગુજરાતની 26 બેઠકો ઉપર આની 100% અસર અમે કરવાના છીએ. રૂપાલાની ટિકિટ રદ ન કરવામાં આવે તો ક્ષત્રિય સમાજે આંદોલન ઉગ્ર બનાવવાનું એલાન કર્યું. સાથે પોતાની આગામી રણનીતિનો પણ ખુલાસો કર્યો. અપક્ષમાં ઉમેદવારી નોંધાવશે. રાજકોટથી અમે શરૂઆત કરીશું 422. અને આ વસ્તુની સ્ટ્રેટેજી હવે આગળ શું કરવું તો એના માટે અમે અત્યારે અમારા આગેવાનોની બેઠક બોલાવી છે. એમાં અમે રણનીતિ નક્કી કરીશું કે આગળ શું કરવું, ક્યાં સુધી જવું, પોસ્ટર બેનર યુદ્ધ કઈ રીતે કરવું, રાજકોટમાં મહાસંમેલન કઈ રીતે કરવું, આ બધી રણનીતિ એ અમારા આગેવાનો કરશે. કાળી ટીલી લગાડવાની વાત છે ઇતિહાસને, એ કોઈ પણ સંજોગોમાં અટકવી જોઈએ અને એને અટકવાની શરૂઆત કોકે તો કરવી પડશે. એટલે સર્વે સમાજને આપણે વિનંતી કરીએ છીએ કે આપ બધા પણ આપની આમાં આહુતિ આપો, આપ બધા પણ આમાં જોડાઓ. જે કોઈ વાત છે એ બધી જ વાત અમારા રાજકીય આગેવાનોને વિવેક સાથે અને સ્પષ્ટ ભાષામાં કહી દેવામાં આવ્યું છે કે બીજી કોઈ વાત કે બીજી કોઈ ચર્ચા અમે નહીં કરીએ. આ જ વાત તમે હાઈકમાન્ડ કે સરકારને પહોંચાડો અને ટૂંક સમયમાં આનો કોઈ પણ નિરાકરણ કરી શકતા હોય તો કરો. આવી એક નાની વાતમાં તમે સમાજને સમજાવો એના કરતાં તમે એને કેમ ન સમજાવો એ અમારી સ્પષ્ટ વાત છે. અને એ ન સમજે એ તો છું જ. અત્યારે પણ અન્ન મેં મોઢામાં નથી લીધું. જ્યાં સુધી રૂપાલાભાઈની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી હું નહીં લઉં. પ્રથમ બેઠક નિષ્ફળ ગઈ છે. બંનેમાંથી કોઈ બાંધછોડ કરવાના પક્ષમાં નથી. ત્યારે હવે બીજી બેઠકનો છેદ ઉડી ગયો છે. હું નથી માનતો કે આ વિષય અંગે બીજી બેઠક થાય. હવે આ મામલો ભાજપની ટોચ નેતાગીરી સમક્ષ પહોંચશે. નજર તેમના નિર્ણય પર રહેશે. જો કે રાજપૂત સમાજ પોતાના પક્ષમાં પરિણામની આશા રાખી રહ્યો છે. એ તો પાર્ટીએ નિર્ણય કરવાનો છે. અમે પાર્ટીને અમારી વાત કરીશું, પછી પાર્ટી નિર્ણય લેશે. અને બેનો દીકરીઓના એક માન ઉપર છે. અમારું સ્વમાન જળવાઈ રહે એવું અમે જે અમારા રાજકીય પક્ષે લેવલ જે ભાઈઓ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા, સામાજિક લેવલે ભાઈઓ જે પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા, બંનેની વાત ચર્ચા થઈ અને બહુ સારી ભાષામાં થઈ. અને ક્ષત્રિય સમાજ કોઈ દિવસ બે ભાગલા પડ્યા નથી અને પડશે પણ નહીં. જે પણ ડિસિઝન આવશે અમને આશા છે કે એક બેનો દીકરીઓ સામે જોઈ અને અમારા ફેવરમાં જ ડિસિઝન આવે એવી અમે આશા રાખી રહ્યા છીએ.
આ બેઠકમાં એવું માનવામાં આવી રહ્યું હતું કે ક્ષત્રિય સમાજ સાથે સમાધાન થઈ જશે અને એટલા માટે જ આ ભાજપ માટે મહત્વની બેઠક હતી. જો કે આજની આ બેઠક બાદ નિષ્કર્ષમાં ભાજપને નિષ્ફળતા જ હાથ લાગી છે. રૂપાલાને માફ કરવા ક્ષત્રિય સમાજ તૈયાર નથી અને ટિકિટ રદ કરવાની માંગ પર ક્ષત્રિય સમાજ અડગ રહ્યો છે. તો વડોદરામાં ભાજપે ઉમેદવાર તો બદલ્યા, પણ કેટલાક નેતાઓની નારાજગી હજુ દૂર થઈ હોય તેવું લાગતું નથી. ચૂંટણી પ્રચારમાં નીકળેલા ભાજપના ઉમેદવાર હેમાંગ જોશીના હાથે ધારાસભ્ય યોગેશ પટેલે ખેસ પહેરવા ઇનકાર કરી દીધો, જેને લઈને પક્ષમાં ગણગણાટ શરૂ થઈ ગયો છે કે કાકાને હજુ કઈ વાતનું ખોટું લાગ્યું છે. નેતાજી નીકળ્યા છે ખુલ્લી જીપમાં મતદારોનું દિલ જીતવા માટે, પણ તેમને શું ખબર કે તેમને પહેલા પોતાના પક્ષના જ લોકોના જ દિલ જીતવાના બાકી છે. જનતાના આશીર્વાદ મેળવતા પહેલા હેમાંગભાઈ તમારા પક્ષના જ વડીલોના આશીર્વાદ લઈ લો. વડોદરાના ભાજપના ઉમેદવાર હેમાંગ જોશીએ વડીલ ધારાસભ્ય યોગેશ પટેલના આશીર્વાદ મેળવવાનો પ્રયાસ જરૂર કર્યો, તે પણ ખુલ્લી જીપમાં. ખુલ્લી જીપમાં જ્યારે ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો હતો ત્યારે હેમાંગ જોશીએ યોગેશ પટેલને પોતાના હાથે ખેસ પહેરાવવાને કાકાના આશીર્વાદ મળે તેવો પ્રયાસ કર્યો, પણ આ શું? યોગેશ કાકાએ તે હેમાંગભાઈના હાથે ખેસ પહેરવાનો જ ઇનકાર કરી દીધો. આટલું જ નહીં, ખેસ હાથમાં લઈ લીધો. જો કે આ સમયે યોગેશ કાકાના ચહેરાના હાવભાવ કંઈક અલગ જોવા મળ્યા. તેમના હાવભાવ જ કહી રહ્યા હતા કે કાકા નારાજ તો છે, હવે તેમની આ નારાજગી છતી થઈ ગઈ છે. આ કેવું? પ્રચારમાં સાથે પણ ખેસ પહેરવા માટે ઇનકાર? કંઈક તો કાળું છે દાળમાં. લોકસભાની ચૂંટણી માટે વડોદરામાં ફેલાયેલા રાજકારણમાં અગાઉ રંજનબેન ભટ્ટનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓનો વિરોધ થતા તેઓએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી અને નવા ઉમેદવાર તરીકે ડોક્ટર હેમાંગ જોશીના નામની જાહેરાત કરવામાં આવી. જો કે હેમાંગ જોશીના નામની જાહેરાત બાદ પણ તેઓનો વિરોધ જોવા મળ્યો હતો. બીજી તરફ હવે હેમાંગ જોશીએ પોતાના ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે અને વિવિધ વિસ્તારોમાં પ્રચાર કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે હવે આ દ્રશ્યો સામે આવ્યા છે. રંજનબેન ભટ્ટને બદલવાથી વડોદરામાં વિવાદનો અંત આવી જશે તેમ મોવડી મંડળને લાગતું હતું, પણ હવે આવા દ્રશ્યો મોવડી મંડળને પણ ચિંતા કરાવતા હશે. હેમાંગભાઈએ એટલે જ ભગવાનને બે હાથ જોડવા પહોંચ્યા હશે કે ભગવાન હવે તું જ બેડો પાર કરાવજે. ભાજપના 400 પારના લક્ષ્યને પૂર્ણ કરવા અને પોતાની જીત માટે હેમાંગ જોશી ભૂદેવોના શરણે પહોંચ્યા. હેમાંગ જોશીના માર્ગમાં એક તરફ વિરોધીઓ કાંટા બિછાવી રહ્યા છે, તો અહીં તો હેમાંગ જોશી પર પુષ્પવર્ષા થઈ. લોકસભા ચૂંટણીમાં દેશમાં સૌથી વધુ મત મળે તે માટે ભૂદેવોએ મંત્રોચ્ચાર કર્યા. 400 ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ મુજબ હેમાંગ જોશી માટે પ્રાર્થના કરવામાં આવી. હેમાંગભાઈ દિવ્ય વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. બ્રહ્મ દેવતાઓના મને ફોન આવે છે, મને શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવે છે. ત્યારે ગુજરાતના બ્રહ્મ સમાજના યુવા મોરચાના મહામંત્રી અને મારા મિત્ર એવા ઋત્વિકભાઈ પુરોહિતને એક સદવિચાર આવ્યો કે સમગ્ર બ્રહ્મ દેવતાઓ સાથે મળી અને વૈદિક મંત્રોચ્ચાર સાથે પુષ્પવર્ષા કરી અને આપને આશીર્વાદ આપવાનો એક અમે કાર્યક્રમ રાખ્યો છે, તો આપ ત્યાં આવજો. અને હું આજે આવ્યો અને જે પ્રકારનું દિવ્ય વાતાવરણ વૈદિક મંત્રોચ્ચાર દ્વારા ઊભું કરવામાં આવ્યું, આપને ખ્યાલ હશે કે એક સાથે ઘણા બધા મંત્રોચ્ચાર થતા હોય તો વાતાવરણમાં પણ એક દિવ્યતા પ્રસરી જતી હોય છે. તો એ જ દિવ્યતા મેં અનુભવી અને જે પ્રકારે મને આશીર્વાદ આપવામાં આવ્યા એ બાબતે હું આપણા ઋત્વિકભાઈ, રુદ્રાક્ષભાઈ અને સર્વે બ્રહ્મ દેવતાઓને નતમસ્તક વંદન કરી અને એમનો આભાર માનું છું. સમગ્ર ગુજરાતમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીએ વડોદરામાં એક બ્રાહ્મણ ઉમેદવારને ફરીથી ચહેરો બનાવ્યો હોય અને એ બ્રાહ્મણ ઉમેદવાર સમગ્ર ભારતમાં એક યુવા ઉમેદવાર હોય, ત્યારે અમે ખૂબ બ્રાહ્મણો લાગણી અનુભવીએ છીએ. ત્યારે આજરોજ અમારા સમાજ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર અને પાઠશાળાના છોકરાઓ દ્વારા અને બ્રાહ્મણ સમાજના અલગ અલગ લોકોને ભેગા કરીને તેઓનું સન્માન, તેમને આશીર્વાદ આપવાનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં બ્રાહ્મણો દ્વારા તેમને ગુજરાતને પણ સમગ્ર ભારતમાં સૌથી વધુ લીડે હેમાંગભાઈ જીતે અને બ્રાહ્મણનું એક ગૌરવ જે છે એ પ્રસ્થાપિત કરે તેની માટેનો આ કાર્યક્રમ છે. તમને ખબર છે કે કોઈ પણ જગ્યા હોય ત્યાં દરેક સમાજને ધ્યાન દોરતો સમાજ એ બ્રાહ્મણ સમાજ છે. ત્યારે આજે એક અનોખી રીતે અમે
હેમાંગભાઈનું મંત્રોચ્ચારથી સ્વાગત કરવાનું છે. હેમાંગ જોશીને પક્ષના કેટલાક વડીલોના આશીર્વાદ ન મળ્યા, પણ ભૂદેવો તેમને જીતને લઈને ખૂબ આશીર્વાદ આપી રહ્યા છે. देखिए शास्त्र कहते हैं नमो ब्राह्मण देवाय गो ब्राह्मण हिताय च जगत हिताय कृष्णाय गोविंदाय नमो नमः. ब्राह्मण तो पूजनीय होते ही हैं, वो स्वयं भी पूजनीय है, वो स्वयं भी पूजनीय है, परंतु उनकी बड़प्पन है, उनकी श्रेष्ठता है कि वो ब्राह्मण से आशीर्वचन लेने आ रहे हैं कि हम अपने शुभारंभ करने जा रहे हैं, इसमें ये ब्राह्मण हमको आशीर्वचन दे. ऐसे भी कहा गया है कि देवाधीनम जगत सर्वम मंत्राधीनम देवता, अर्थात ये जगत है ना देवता के अधीन है और जो मंत्र है ना वो मंत्र के अधीन देवता है, और वो जो मंत्र है वो ब्राह्मणाधीनम तस्में ब्राह्मण देवता, वो ब्राह्मण के अधीन है. तो ब्राह्मण को नमन करते हुए इस शुभ कार्य को आरंभ करने जा रहे हैं. हम सभी ब्राह्मण उनकी मंगल शुभ कामना करेंगे और वो विजय होकर के लौटे और विजय तिलक को प्राप्त करें, ऐसी हमारी प्रभु श्री काशी विश्वनाथ के चरणों में प्रार्थना है. હેમાંગ જોશીએ પ્રચાર તો શરૂ કરી દીધો છે, પણ દેશમાં સૌથી વધુ મતોથી જીત મેળવે તેવી તેમના સમર્થકોની લાગણી પણ છે. પણ પક્ષના કેટલાક લોકોની લાગણીઓ હજુ દુભાયેલી છે. તે કેવી રીતે દૂર કરશો હેમાંગભાઈ? તો કોંગ્રેસના સમર્થકોએ હવે પોતાના ઉમેદવારોને જીતાડવા માટે ભક્તિની શક્તિનો સહારો લીધો છે. પાટણના રાધનપુરના પ્રેમનગર ગામે કોંગ્રેસના સમર્થકોએ પાટણ અને બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવારોની જીત માટે ભજન કર્યા. સદારામ બાપાની જય, 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 સદારામ બાપાની જય. ઉમેદવારની જીત માટે થઈ રહી છે બાપાની ભક્તિ. ઉમેદવારોને જીતાડવા માટે થઈ રહ્યા છે ભજન. જય બોલવામાં આવી રહી છે, તાળીઓ પડી રહી છે. કોંગ્રેસના ઉમેદવારોને જીતાડવા માટે હવે સમર્થકો પહોંચ્યા છે સંતના શરણે. આ દ્રશ્યો છે પાટણના રાધનપુરના પ્રેમનગરના, જ્યાં પાટણના ઉમેદવાર ચંદનજી ઠાકોર અને ગેનીબેનના ફાટ સાથેના બેનર મૂકી મહિલાઓ ગાઈ રહી છે. ભજન અને તાળીઓ પડી રહી છે કોંગ્રેસના ઉમેદવારોની જીત માટે. ચૂંટણી પ્રચારનો રંગ હવે બરાબરનો જામ્યો છે. પ્રચારના અવનવા રંગ જોવા મળી રહ્યા છે, ત્યારે સમર્થકો પણ પોતાના ઉમેદવારોને જીતાડવા માટે પ્રાર્થના કરતા જોવા મળી રહ્યા છે. પાટણ લોકસભાની બેઠક પર કોંગ્રેસે ચંદનજી ઠાકોરને ટિકિટ આપી છે, જ્યારે બનાસકાંઠા લોકસભા બેઠક પર ગેનીબેન ઠાકોરને કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે આ બંને ઉમેદવાર જીતે તે માટે હવે પ્રાર્થના કરવામાં આવી રહી છે. રાધનપુર તાલુકાના પ્રેમનગર ગામ ખાતે સદારામ બાપાના ભક્તોએ કોંગ્રેસના આ બંને ઉમેદવાર જીતે તે માટે પ્રાર્થના શરૂ કરી છે. બાપુ સહાયતા કરીને જીતાડે કોને એવી અમારી આશા છે. કોને કોને ચંદનસિંહ સાહેબને અને ગેનીબેન ઠાકોર, એના માટે અત્યારે ભજન, એના માટે ભજન કીર્તન અહીંયા રાખેલ છે. અને અમને પણ બધાને ખૂબ આનંદ છે. અને સદારામ બાપુ આ બંનેની જીત લાવે એવી અમારી આશા છે. બધી ભાઈઓ બહેનો પ્રાર્થના કરીએ છીએ બે હાથ જોડીને કે બાપુ આ બંનેની જીત લાવે એવી અમારી દરેકની આશા છે. જો કે આ ભજનમાં આવેલા એક કાકા ભક્તિમાં એવા તો લીન થઈ ગયા કે પાટણના ઉમેદવારનું નામ ભૂલી ગયા. આ કાર્યક્રમ એ હતો કે અમે સદારામ બાપુની જે એમની મૂર્તિ પ્રાર્થના કરીએ. બે ઉમેદવારને, જે ઉમેદવાર છે ચંદનજી ઠાકોર બનાસકાંઠા જિલ્લામાં, પાટણ જિલ્લામાં, બનાસકાંઠા જિલ્લામાં ગેનીબેન, આ બે ઉમેદવાર જીતે ને પરમ કૃપાળુ સદારામ બાપુ એટલી દયા કરે કે બેને વિજય બનાવે. કેવી શ્રદ્ધા તમને? અમને એટલી શ્રદ્ધા છે કે બાપા અમને ખરેખર કૃપા કરી બેને વિજય બનાવશે. સદારામ બાપાની જય, સદારામ બાપાની જય, સદારામ બાપાની જય, સદારામ બાપાની જય. પાટણ અને બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. તેમના સમર્થકો પણ હવે પાછળ નથી.
ઉમેદવારોને શક્તિ મળે તે માટે ભક્તિ કરતા જોવા મળી રહ્યા છે। ત્યારે સવાલ થાય છે કે શું કોંગ્રેસ ભક્તિની શક્તિથી ભાજપને હરાવશે? તો લોકસભાની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલ્યો છે। નેતાઓના પણ નવા રૂપ આ પ્રચાર દરમિયાન જોવા મળી રહ્યા છે। કોઈ ઉમેદવાર ચાની દુકાનમાં જઈ અને ચઢે છે તો કોઈ જાહેર મંચ પરથી રડતા જોવા મળે છે। લોકસભાની ચૂંટણી જામી છે તેમાં નેતાઓના અવનવા રંગ જોવા મળી રહ્યા છે। આ પ્રથમ તસવીર ઝારખંડના દેવઘરથી આવી છે। સાંસદ નિશિકાંત દુબે ચૂંટણી પ્રચાર પ્રસારમાં ઉતર્યા તો ચાની દુકાનમાં જઈ ચડ્યા અને ત્યાં આ નેતાની ચા બનાવવાની કળાથી જનતા પરિચિત થઈ। નેતાજીએ ખુદ જ ચાની કિટલી પર ચા બનાવી। એટલું જ નહીં, ત્યાં હાજર લોકોને પણ સાંસદે ચા કુલ્લડમાં પીરસીને પીવડાવી। ત્યારબાદ સાંસદે પોતાની ચાને લઈને ફીડબેક પણ માંગ્યો। ये रमेश को पता है कि विपक्षी की चाय है, नागो को पता है। पाड़े दुकान में तो अभी भी मैं रोज जो है कम से कम 2-3 बार चाय पी चुका हूँ। मैं ऐसे ही चाय पीता हूँ। कितने कप चाय बना दी सर आपने? अभी मैंने 12 कप चाय बनाई थी। 12 कप ही बना पाया क्योंकि बाबा मंदिर जाना है। गवाली पूजा है, नगर गवाली पूजा है, उसका समय हो रहा था। और भी दूसरे दिन आऊँगा तो और लोगों को चाय पिलाऊंगा। फीडबैक क्या मिला सर 12 कप का? कह रहे हैं कि बहुत अच्छा है। हो सकता है कि मेरे लिए कह रहे होंगे क्योंकि लेकिन सभी कह रहे हैं, पीने वाले कह रहे हैं कि बहुत अच्छा चाय बनाते हैं। હવે તમને લઈ જઈએ ઉત્તર પ્રદેશના ગોરખપુર। અહીં ભાજપના ઉમેદવાર રવિ કિશને સગડી પર તપેલી ચડાવી, આદુ પીસ્યું, પછી ઉકળતી ચામાં નાખ્યું અને બનાવી દીધી ગરમા ગરમ કડક ચા। इस देश में अब कोई खोना नहीं चाहेगा। सदियों बाद ऐसे निस्वार्थ संत आए हैं धरती पर जो हमारे माई बहन खातिर, किसान, गरीब गुरबा खातिर, दलित समाज सबके लिए सोचे। कोई खोना नहीं चाहेगा। આ તરફ દામોહથી કોંગ્રેસના ઉમેદવાર મંચ પરથી ધ્રુસકે રડી પડ્યા। તેમને રડતા જોઈ પીસીસી ચીફ અને પૂર્વ ધારાસભ્ય જીતુ પટવારીએ તેમને ભેટીને છાના રાખ્યા। દામોહથી કોંગ્રેસના ઉમેદવાર તરબર લોધીએ એક જાહેર સભાનું આયોજન કર્યું હતું। મંચ પરથી પટવારી સભાને સંબોધિત કરી રહ્યા હતા। ત્યાં જ અચાનક બાજુમાં ઉભેલા કોંગ્રેસ ઉમેદવારની આંખોમાં આંસુ આવી ગયા। જો કે લોકો સવાલ પૂછી રહ્યા હતા કે અચાનક એવું શું થયું કે કોંગ્રેસ ઉમેદવારની આંખોમાં આંસુ આવી ગયા। देखिए, अपनों के बीच में हमेशा अपनत्व की भावना जो होती है तो अपने ही लोगों के बीच में झलकती है। ચૂંટણીમાં મતદારોને રીઝવવા માટે ઉમેદવારો અવનવા ગતકડા કરતા જોવા મળી રહ્યા છે। હજુ તો આ શરૂઆત છે। જેમ જેમ માહોલ જામશે તેમ તેમ ઉમેદવારોની નવી કળાઓ જીવંત થઈ બહાર આવશે। તો મારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ। રજા આપશો અને હા, ખોટું ના લગાડતા। નમસ્કાર।